શહેરના ફતેપુરા મંગલેશ્વર જાપા પાસે આવેલી દ્રષ્ટિ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં વહેલી સવારે આકસ્મિક આગ ભભૂકી ઉઠી હતી, જેમાં દુકાનમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા તાત્કાલિક બનાવની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો અને જીઈબીની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ ઉપર કાબુ મેળવ્યું હતું. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. જોકે આગ લગાવવામાં આવી હોવાની દુકાન માલિક દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે વડોદરા શહેરમાં ગરમીની શરૂઆતને પગલે શરૂ થયેલો આ આગ લાગવાનો સિલસિલો આજે પણ યથાવત જોવા મળી રહ્યું છે. તેવામાં આજે વહેલી સવારે એક પ્રોવિઝન સ્ટોરમાં આકસ્મિક આગ લાગી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના સંગમ 4 રસ્તા નજીક સંવાદ ક્વાર્ટર્સમાં રહેતા અનિલ રમણભાઈ સોલંકી શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલ મંગલેશ્વર જાપા નજીક અને કુંભારવાડા પોલીસ સ્ટેશનથી સામાન્ય અંતરે 20 વર્ષ ઉપરાંતથી દ્રષ્ટિ પ્રોવિઝન નામની સ્ટોરની દુકાન ચલાવે છે. ત્યારે ફતેપુરામાં આ પ્રોવિઝન સ્ટોરમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. અમે લોકો સંગમ સંવાદ ક્વાર્ટર્સમાં રહીએ છીએ ને દુકાન અમારી મંગલેશ્વર જાપા નાકા પર આવેલી છે ને આયા ત્યારે તો ફોન આવ્યો અમારી પર, અમે આયા તો આગ લાગી ગયેલી હતી. પણ આગળ બી અમારે 2 વાર ચોરી થઈ હતી, પછી હમણાં બી આ આગ લાગી. એટલે અમને તો થોડો શંકાનો દાયરો છે કે ભાઈ અમારી પર આ કોઈ વ્યક્તિ અમારી પર નજર રાખે છે ને અમને અહીંયાથી હટાવવાની વાત કરી રહ્યા છે. નુકસાન અમારું 3.5 થી 4 લાખ રૂપિયા થયું છે અને અમને પોલીસ પ્રશાસનના તરફથી બી અમને કહેવામાં આવ્યું છે કે તમારી તપાસ થશે એટલે અમને ન્યાય મળવો જોઈએ. હા, કારણ તો અમારે એવું છે કે અમે આયા ત્યારે આગ લાગેલી જ હતી અને લાઇટ પણ ચાલુ હતી, લાઇટો બી ચાલુ હતી. પછી આયા પછી લાઇટનું કનેક્શન કાપી નાખેલું છે. એટલે અમને તો થોડો ડાઉટ છે જ, શંકા છે જ કે અમને અહીંયાથી દુકાન ખાલી કરીને અહીંયા સંગમ સંવાદ રહેવાનું ને અહીંયા દુકાન ખોલી છે એટલે અમને ખાલી કરાવવાનો એ લોકોનો પૂરેપૂરો ઈરાદો છે. એટલે અમને થોડી શંકા તો છે જ. અમે લોકો આજે 20-25 વર્ષથી દુકાન ચલાવીએ છીએ. હા, ફરિયાદ તો નોંધાવી પડશે. અમારા પ્રશાસન પર પૂરેપૂરો ભરોસો છે કે અમને ન્યાય મળશે.